આંગણવાડીની ભરતીમાં જે કાર્યકર અને તેડાગરની ભરતી પડી છે એમાં જે સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ છે એ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો સૌથી પહેલા આપણે એની જે ઓફિશિયલી વેબસાઇટ છે એની અંદર આવી જઈશું. પહેલા તો સેલ્ફ ડિક્લેરેશન ક્યાંથી ડાઉનલોડ કરવું એ જાણી લઈએ. અહીંયા એપ્લાયનો ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરી દઈશું. જેવું એપ્લાય પર ક્લિક કરશો એટલે ડિસ્ટ્રિક્ટ વાઇઝ એની વેકેન્સીની જે ઓપ્શન છે એ આવી જશે. એમાં સ્વઘોષણાનું જે ઓપ્શન દરેકની પાછળ આપેલો છે બધામાં સેમ જ છે. કોઈ એકમાં ક્લિક કરીને આપણે સેલ્ફ ડિક્લેરેશન છે ડાઉનલોડ કરી લઈશું. ડાઉનલોડ થયા પછી આપણે જોઈ લઈએ કે એનો કઈ કઈ ડિટેલ સિસ્ટમેટિક રીતે ભરવાની છે. બરાબર, ઉપરનો એક ઠરાવ આપેલો છે, ઠરાવને આપણે જવા દઈએ. આપણે જે સેલ્ફ ડિક્લેરેશન જે કામની વસ્તુ છે એ જાણી લઈએ. સેલ્ફ ડિક્લેરેશનની અંદર સૌથી પહેલા તમે અહીંયા હું નીચે સહી કરનાર એટલે કે ધોરણ 10 પ્રમાણેનું જે તમારું નામ છે બરાબર એ આ ખાનાની અંદર તમારે લખવાનું છે. એસએસસીની માર્કશીટની અંદર જે તમારું નામ છે બરાબર એ પ્રમાણે જ અહીંયા ફિલ કરવાનું છે. એમાં કોઈ પણ ફેરફાર થવો જોઈએ નહીં. અને આખું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે આપણું ગુજરાતીની અંદર જ ભરવાનું છે, ઇંગ્લિશમાં ભરવાનું નથી. બરાબર, પછી અત્યારે જે તમારું હાલનું નામ છે બરાબર આધાર કાર્ડ પ્રમાણેનું નામ એ અહીંયા ફિલ કરી દેવાનું છે. તમારી જે જન્મ તારીખ છે એલસી ની અંદર અથવા તો 10માના માર્કશીટની અંદર બરાબર એ અહીંયા આપણે એડ કરી દઈશું. અત્યારે તમે જે ગામમાં વસવાટ કરો છો બરાબર એ ગામનું નામ અહીંયા આપણે ફિલ કરી દઈશું. જે તાલુકો લાગે છે એ તાલુકાનું નામ અહીંયા ફિલ કરી દઈશું અને જે જિલ્લો લાગે છે એનું નામ અહીંયા ફિલ કરી દઈશું. પછી અહીંયા નીચે 1 થી તે 6 નંબર જેવા ઓપ્શન આપેલા છે નંબર બરાબર. તો ભાઈ આ સેલ્ફ ડિક્લેરેશન શાના માટે ભરવામાં આવે છે? તો આમાં જે આપણે અપલોડ કર્યા છે ડોક્યુમેન્ટ બરાબર એ પુરાવા બધા સાચા છે એના માટેનું સેલ્ફ ડિક્લેરેશન છે. હું કોઈ પણ ગુનાનો ઇતિહાસ ધરાવતો નથી અથવા તો ધરાવતી નથી બરાબર, એનું આ સેલ્ફ ડિક્લેરેશન છે. અદાલત દ્વારા નાદાર જાહેર કરવામાં આવેલ નથી એનું છે. દંડનીય કાર્યવાહીમાં કોઈ પણ સ્વરૂપે હું ભાગ લીધેલ નથી એનું પણ સેલ્ફ ડિક્લેરેશન છે. આગળની અરજી કરેલ આંગણવાડી કેન્દ્રમાં કાર્યકરના એક જ કુટુંબના સભ્ય સાસુ વહુ જેઠાણી કોઈ કામ કરતું નથી એનું પણ આ સેલ્ફ ડિક્લેરેશન છે. હું કોઈ પણ સ્થાનિક સ્વરાજ અથવા તો વિધાનસભા લોકસભાની ચૂંટણીમાં બરાબર ઇલેક્શનમાં ભાગ લીધેલ નથી એનું પણ આ સેલ્ફ ડિક્લેરેશન છે. અહીંયા તમારે જે સ્થળ હોય બરાબર જે સિટી અથવા તો ગામ હોય એ અહીંયા સ્થળ લખી દેવાનું છે. જે તારીખે તમે સેલ્ફ ડિક્લેરેશન ફિલ કરતા હોય એ તારીખ અહીંયા ફિલ કરવાની છે. કેન્ડિડેટની સહી ખાસ કરીને જે કેન્ડિડેટ સહી કરે છે અહીંયા બરાબર એ જ સહી છેક સુધી મેન્ટેન રહેવી જોઈએ. પછી તમારું જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતી વખતે તમે સહી અલગ કરશો તો તમારું સેલ્ફ ડિક્લેરેશનની સાઇન અને અહીંયા તમે ત્યાં કરી હશે સાઇન એ અલગ પડી જશે. એટલે સેલ્ફ ડિક્લેરેશનમાં જે સાઇન કરી હશે એ જ સાઇન બધી જગ્યાએ તમારે કરવાની રહેશે. પૂરું નામ તમારું જે એસએસસીની માર્કશીટ પ્રમાણેનું નામ છે અહીંયા ફિલ કરી દેશું અને આપણું જે આધાર કાર્ડ નંબર છે બરાબર એ અહીંયા ફિલ કરી દઈશું. આ રીતે આપણું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે ભરવાનું છે બરાબર.